ટોપ સ્ટોક્સની વિગત જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. આરતી, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી, ઘણા બધા સ્ટોક ફોકસમાં છે. ઝાયડસ લાઈફ સાથે શરૂઆત કરું, કારણ કે અહીંયા ગઈકાલે આપણને સમાચાર આવતા દેખાયા હતા, તો આજે કંપની તરફથી સ્પષ્ટતા જે છે તે અહીંયાથી કરવામાં આવતી દેખાઈ રહી છે. જે તેવાના ગાસાકોલ HD જેનેરિક વર્ઝનની મંજૂરી પર કંપનીએ સ્પષ્ટતા આપી છે અને આ જે જેનેરિક માર્કેટિંગમાં સ્પર્ધા જે છે તે અહીંયાથી વધારતી જોવા મળશે તેવું કંપનીનું કહેવું છે. કંપની પ્રોડક્ટના વેચાણ અને નફા પર આની અસર આપણને જોવા મળી શકે છે અને 9 ઓગસ્ટે કંપનીએ ઇન્વેસ્ટર કોલમાં આ સ્પષ્ટતા જે છે તે આપી હતી. બીજી બાજુ FY25માં વેચાણ અને એબિટા પર અસર પડવાની આશંકા પણ બનતી દેખાઈ રહી છે અને નાણાકીય વર્ષ 2025માં જે કન્સોલિડેટેડ માર્જિન છે તેમાં લગભગ 1.5% સુધારો જે છે તે આપણને જોવા મળી શકે છે. બીજી બાજુ કન્સોલિડેટેડ માર્જિનની વાત કરી લઈએ તો FY24ના 27.5%ની સરખામણીએ 150 બેઝિસ પોઈન્ટ જે છે તે આપણને સુધરતું જોવા મળી શકે છે FY25માં. તો ખાસ કરીને કંપનીએ હાઈ ટીન્સ કન્સોલિડેટેડ આવકની અપેક્ષા પણ FY25 માટે રાખી રહી છે. તો આજે સ્પષ્ટતા કરવામાં આવી છે એને કારણે ખાસ ઝાયડસ લાઈફનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક નેગેટિવિટી આપણને એડ થતી દેખાઈ હતી, પણ આજે આ જે રીતે સ્પષ્ટતા આવી છે કંપની તરફથી, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HCL ટેકનું છે. અહીંયા કંપનીએ કરાર વધાર્યા છે એના સમાચાર આવતા દેખાયા છે. કંપનીએ ઝેરોક્સ સાથે કરાર જે છે તે અહીંયાથી વધાર્યા છે. AI અને ડિજિટલ એન્જિનિયરિંગ ઇનોવેશન માટે આ કરાર જે છે તે ત્યાંથી વધારવામાં આવ્યા છે. તો ખાસ ફોકસ HCL ટેક પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે IT કાઉન્ટર ઓવરઓલ ફોકસમાં હતું, આજે HCL ટેક સમાચારના કારણે ફોકસમાં રહી શકે છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મેડી અસિસ્ટનું છે. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, પેરામાઉન્ટ હેલ્થના 100% હિસ્સાનું અધિગ્રહણ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને લગભગ 311.8 કરોડ માટે આ 100% હિસ્સાનું અધિગ્રહણ જે છે તે અહીંયાથી કરવામાં આવશે અને સબસિડરી મેડી અસિસ્ટ ઇન્સ્યોરન્સ માટે આ અધિગ્રહણ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો ખાસ કરીને મેડી અસિસ્ટનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે મેડી અસિસ્ટ પર અને ઇન્વેસ્ટેકનો રિપોર્ટ આવ્યો છે. તેમણે બાયકોલ આપ્યો છે. લક્ષ્યાંક 625%ના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આ એક્વિઝિશન જે છે તેને કારણે ખાસ કરીને કંપનીનો માર્કેટ શેર ગ્રુપ સેગમેન્ટમાં આપણને વધતો જોવા મળશે. 6% લઈને 4% હેલ્થ સેક્ટરમાં આ કંપનીનો માર્કેટ શેર જે છે તે આપણને વધતો દેખાઈ શકે છે. તો ખાસ ફોકસ મેડી અસિસ્ટ પર આજે રાખવાનું રહેશે. નેક્સ્ટ AU સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરી લઈએ તો ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે, વિગતો સામે આવતી દેખાઈ રહી છે. ફિનકેરે AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 1.7% હિસ્સો 803 કરોડમાં વેચ્યો છે અને ફિનકેરનો હિસ્સો કંપનીમાં 8.04% હતો, ત્યાંથી ઘટી અને હવે 6.3% પર થતો દેખાયો છે. સામે કોણે શેર્સ ખરીદ્યા છે તેની વાત કરીએ તો DSP મ્યુચ્યુઅલ ફંડ, મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલે આ શેર્સ ખરીદ્યા છે અને લગભગ 803 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ શેર ખરીદવામાં આવ્યા છે તેમના તરફથી. તો એક ફંડ એક્શન જે રીતે આવતી દેખાઈ રહી છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક પર નજરમાં રાખવાની રહેશે. વાત કરી લઈએ ખાસ કરીને ઇન્ટરાક બિલ્ડિંગ પ્રોડક્ટની, તો અહીંયા જે રીતે પણ ફંડ એક્શન આવતી દેખાઈ રહી છે, વિગતો લઈએ તો બેંક ઓફ અમેરિકાએ 1.3 લાખ શેર્સ 16.7 કરોડમાં ખરીદ્યા છે. સામે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે 2 લાખ શેર્સ 25 કરોડમાં ખરીદ્યા છે. તો આ ફંડ એક્શનના કારણે ઇન્ટરાક બિલ્ડિંગનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી જીપીટી ઇન્ફ્રાની વાત કરી લઈએ તો અહીંયા QIP લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને QIP માટે ફ્લોર પ્રાઇસ જે છે તે 183.83 રૂપિયા પ્રતિ શેરની નક્કી કરવામાં આવી છે અને એક ખાસ ફોકસ જીપીટી ઇન્ફ્રા પર પણ રાખવાનું રહેશે. QIP કંપનીએ લોન્ચ કર્યો છે એને કારણે ફોકસમાં રહેશે. તો ખાસ કરીને ઝાયડસ લાઈફ, HCL ટેક, મેડી અસિસ્ટ જેવા કાઉન્ટર છે જેના પર ખાસ આજે નજર રાખવાની રહેશે. પણ તે સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જેના પર ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ બંનેને. અને ડેફિનેટલી મારી પાસે પણ લિસ્ટ છે. શરૂઆત હું પેટીએમથી કરવા જઈ રહી છું. તો આપણે જોયું કે ગઈકાલે માર્કેટ અવર્સમાં પેટીએમમાં સેબી તરફથી જે નોટિસ મળી હતી તેના પર ઘણો આપણને એક રિએક્શન જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કંપની તરફથી એક સ્પષ્ટતા આવી છે અને મની કંટ્રોલના અહેવાલ દ્વારા આપેલી જે રિપોર્ટ છે તેના પર કંપનીએ પોતાની આ સ્પષ્ટતા આપી છે અને કંપની અને ડિરેક્ટરને સેબી તરફથી કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી અને તેના પર સ્પષ્ટતામાં કંપની
કંપનીએ જણાવ્યું છે કે સેબીએ ને આ જે નોટિસ મળી છે તે કોઈ નવી બાબત નથી. તે સાથે તેમને એ પણ જણાવ્યું છે કે આ જે કેસ છે નોટિસ મોકલવાનો એ કેસ હવે જૂનો છે. તે સાથે તેમને એ પણ વાત કરી છે કે નિયમો અને પારદર્શકતાને અનુસાર જે કંપની છે તે પ્રતિબદ્ધ છે. તે સાથે તેમને એ પણ વાત કરી છે કે દરેક નિયમિત સંપર્કમાં તેઓ સેબી સાથે સંપર્ક સાધી રહ્યા છે અને જેટલી પણ સંબંધિત દરેક માહિતીઓ જે છે તે કેસને લઈને તે બધી જ માહિતીઓ તેઓ સેબી સાથે શેર પણ કરી રહ્યા છે. પરંતુ તે સાથે કંપની આ વાત પણ ક્લિયર કરી છે કે Q4 FY24 અને Q1 FY25માં પરિણામ પર તેની કોઈ પણ પ્રકારની અસર જોવા નથી મળી રહી. અને એલર્ટ જણાવી દઉં કે ગઈકાલે સેબીએ પેટીએમના ફાઉન્ડર્સ અને બોર્ડના સભ્યોને કારણ બતાવો નોટિસ મોકલી હતી, જેનું મેઇન કારણ એ હતું કે તથ્યોને છુપાડવા માટે આ નોટિસ તેમને મોકલવામાં આવી છે. પરંતુ હવે તેની એક સ્પષ્ટતા પણ આપણી સમક્ષ આવતી જોવા મળી છે. તો જોવાનું રહેશે કે બજાર આને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી લઈએ છે લેમન ટ્રી. અહીંયા કરારના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે લેમન ટ્રી સતત ફોકસમાં છે. આ ત્રીજો કરાર જે છે તે હોટલ્સ માટે તેમને કર્યો છે. પહેલાં તેમને ગીરના જંગલ્સમાં કર્યો હતો, ત્યારબાદ ગુજરાતમાં એમને ગઈકાલે સુરતમાં કર્યો છે અને હવે ફરીથી તેઓ અયોધ્યામાં 80 રૂમના પ્રોપર્ટીઝ માટે તેમને આ કરાર કર્યો છે. અને ખાસ કરીને આ જે હોટલ્સ જે ઓપન કરી રહ્યા છે તેમાં તેમની સબસિડરી ગાર્ડન્સ હોટલ્સ છે જે તે આ અયોધ્યાના હોટલ્સનું પૂરું મેનેજમેન્ટ સંભાળશે. એટલે આ કાઉન્ટર્સ પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે KPI ગ્રીન પર. અહીંયા કંપનીને LOI મળ્યો છે. તેમને કેપિટલ પાવર પ્રોડ્યુસર્સ સેગમેન્ટની હેઠળ તેમને 13.30 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ માટે તેમને LOI મળ્યો છે. આ એક પોઝિટિવ સમાચાર કાઉન્ટર માટે છે. એટલે આ કાઉન્ટર પણ આજે રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે બોન્દડા એન્જિનિયરિંગ પર. અહીંયા કંપનીને એક ઓર્ડર મળ્યો છે. કંપનીને 576 કરોડનો ઓર્ડર્સ મળ્યો છે. એક પોઝિટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર્સમાં નજર કરી લઈએ છીએ ઉકલ ફ્યુલ્સ પર. અહીંયા કંપનીને MOU કર્યા છે. તેમને બ્લેયર્સ મોટર્સ સાથે MOU કર્યા છે અને ખાસ કરીને મોટર કંટ્રોલ્સના પ્રોડક્ટ ડિઝાઇન્સ અને તેના ડેવલપમેન્ટ માટે ઓર્ડર્સ કર્યા છે. અને ઉકલની વાત કરી દઉં કે આ એક કાર્બોનેટર જે છે તે બનાવવાનું કામ કરે છે અને ખાસ કરીને ગ્લોબલ OEM માટે માફ કરજો OEM છે તેના પ્રીમિયમ્સ માટે તેઓ ખાસ કરીને આ કાર્બોનેટર બનાવે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા પણ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે ચાંદની મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા લાંબા લિસ્ટ છે, પણ ખાસ કરીને ઝાયડસ અને પેટીએમ આજે બંને જ ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો આ બધી કંપનીઓ સમગ્ર દિવસ આપણે